ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો અગાઉના લેક્ચરમાં આર્ડેન્ટ આઇસ્ટર પ્રક્રિયાનો સિદ્ધાંત અને આપણે એક સરળ ઉદાહરણ જોયા. આજે આપણે આગળ વધીએ તો આર્ડેન્ટ આઇસ્ટર પ્રક્રિયાની ક્રિયાવિધિ આર્ડેન્ટ આઇસ્ટર પ્રક્રિયાની ક્રિયાવિધિ લેક્ચર નંબર 4. આર્ડેન્ટ આઇસ્ટર પ્રક્રિયાનો સિદ્ધાંત છે કોઈપણ એસિડ કરતાં એક વધુ CH2 ધરાવતા એસિડ અથવા તેનો વ્યુત્પન્નો મેળવવાની પ્રક્રિયાને આર્ડેન્ટ આઇસ્ટર પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે RCOH. તો આ પ્રક્રિયામાં 4 પ્રક્રિયક વપરાય. સૌપ્રથમ થાયોનિલ ક્લોરાઇડ, પછી વધુ અથવા એક્સેસ ડાયઝોમિથેન, સિલ્વર ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરતા, અને પછી દ્રાવકો સોલ્વેન્ટ્સ અથવા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા આપણને અનુક્રમે વ્યુત્પન્ન મળે. જ્યારે પાણી સાથે કરીએ તો આપણને મળે સમાનધર્મી શ્રેણી કે તેના પછીના ઉચ્ચ એસિડ. આપણે શું મળે? આ કાર્બનમાં એક CH2 ઉમેરી દેવાનો, RCH2COH. આને કહેવામાં આવે છે સમાનધર્મી શ્રેણી કે તેના પછીના ઉચ્ચ એસિડ અથવા નેક્સ્ટ હાયર હોમોલોગસ એસિડ. આ પ્રક્રિયાને કહેવાય આર્ડેન્ટ આઇસ્ટર પ્રક્રિયા. હવે આપણે પ્રક્રિયાની ક્રિયાવિધિ જોઈએ. રિએક્શન મિકેનિઝમ. પ્રક્રિયાની ક્રિયાવિધિ રિએક્શન મિકેનિઝમ જે નીચેના તબક્કા પ્રમાણે થાય છે. રિએક્શન મિકેનિઝમ 11મા 12મામાં કોઈ પણ કાર્બોક્સિલિક એસિડની થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાના ક્રિયાવિધિ અત્યારે હું લખું બોર્ડ ઉપર તો તમારે લેક્ચર છે લેન્ધી થઈ જાય ક્રિયાવિધિ, ને અત્યારે તમને લેન્ધી કાંઈ ગમે નહીં, એટલે આપણે એસિડ ક્લોરાઇડમાંથી ચાલુ કરવાનું છે. તો સૌપ્રથમ આપણે લેવાનું છે એસિડ ક્લોરાઇડ RCO અને CF. આ છે એસિડ ક્લોરાઇડની પ્રક્રિયા કરવાનું છે કોના સાથે? ડાયઝોમિથેન સાથે. ડાયઝોમિથેન છે ત્રીજા સેમેસ્ટરમાં તમને કીધું છે કે કેન્દ્ર અનુરાગિક અને ઇલેક્ટ્રોન અનુરાગિક પ્રક્રિયક તરીકે વર્તે. તો આપણે નાઇટ્રોજન ખાલી સમજવા માટે ત્રિબંધ બનાવે. આ છે નાઇટ્રોજન. પર આપણે શું લખવાનું છે? મિથાઇલ ગ્રુપ જોડવાનું છે.
તો એનું સસ્પંદનીય બંધારણ લખી શકે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ. અબંધકારક ઇલેક્ટ્રોન, તો આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર આ કાર્બન ઉપર થાય તો આમાં શું મળશે આપણને CH2 પાઈબંધ તૂટે, પાઈબંધ ઇલેક્ટ્રોન કાર્બન મેળવે એ ચાર્જ આવે માઇનસ, ના સિંગલ બોન્ડ સિગ્મા બંધ બને, ટ્રિપલ બોન્ડ એન્ડ નાઇટ્રોજન ઉપર અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન છે, આ નાઇટ્રોજન ચાર બંધ બનાવે એના ઉપર ચાર્જ આવશે પ્લસ. આને કહેવામાં આવે છે કેન્દ્રાનુરાગિક પ્રક્રિયા. તો એસિડ ક્લોરાઇડ ને કોના સાથે પ્રક્રિયા કરવાનું છે? ડાય એઝો મિથેન સાથે. અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન ન લખો તો ચાલે. અહીંયા આવશે પ્લસ ચાર્જ ને અહીંયા આવે માઇનસ. તો આ ડાયઝોમિથેન, ડાયઝોમિથેન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે. ન્યુક્લિયોફિલિક રિએજન્ટ તરીકે વર્તે. એ ક્યાં આક્રમણ કરશે? હવે કાર્બન અને ઓક્સિજન વચ્ચે ધ્રુવીય બંધ કહેવાય. એટલે કાર્બન ઉપર ચાર્જ આવે આંશિક માઇનસ, ઓક્સિજન સાથે આંશિક માઇનસ. આ જે કેન્દ્રાનુરાગિક માઇનસ ચાર્જ છે ક્યાં આક્રમણ કરે? જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા અહીંયા આવશે પ્લસ ને અહીંયા છે માઇનસ, તો અહીંયા કરે. એટલે મધ્યવર્તી સંયોજન બને. શું બનશે? આપણને મળશે મધ્યવર્તી સંયોજન. જ્યાં આ ઇલેક્ટ્રોન આ કાર્બન સાથે બંધ બનાવે તો પાઇબંધ ઇલેક્ટ્રોન કોણ મેળવશે? ઓક્સિજન. એ ઇલેક્ટ્રોન પાઇબંધ ઇલેક્ટ્રોન આકર્ષે, એટ્રેક્ટ કરે એટલે ઓક્સિજન મેળવે એટલે આપણને મળે R C. એના પાઇબંધ ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે એટલે શું આવશે? ચાર્જ એના ઉપર O માઇનસ ને ઓલરેડી Cl છે તો Cl અને અહીંયા છે CH2 કાર્બન સાથે સિગ્મા બંધ બનાવે CH2 એન્ડ ટ્રિપલ બોન્ડ એન્ડ આયન ઉપર પ્લસ ચાર્જ આવે છે અને નાઇટ્રોજન સાથે અબંધકારક ઇલેક્ટ્રોન છે. બરોબર? તો આપણને મળશે મધ્યવર્તી સંયોજન, મધ્યવર્તી એનાયન. પછી જ્યારે રીબોન્ડિંગ થાય, બેક બોન્ડિંગ થાય, પાછું ઓક્સિજન પાઇબંધ બનાવવા માંગતા હોય તો એને કહેવામાં આવે છે બેક બોન્ડિંગ થાય. અહીંયા ડબલ બોન્ડ આવે, અહીંયાથી ક્લોરાઇડ આયોન દૂર થાય. બરાબર? અહીંયાથી ક્લોરાઇડ આયન દૂર થાય અને તમારે તબક્કા ન વધારવું હોય તો આમાંથી હાઇડ્રોજન પણ દૂર થશે એટલે માઇનસ HCl દૂર થાય. તો આપણને અહીંયા મળે છે મધ્યવર્તી સંયોજન. અને તમારા બે તબક્કા ન કરવું હોય આમાંથી આપણે આવી દૂર કરીએ. પહેલા આપણે Cl માઇનસ લખીએ, આમાંથી ક્લોરાઇડ દૂર થાય. તો આમાંથી Cl માઇનસ દૂર થાય એટલે આપણને મળે R C ડબલ બોન્ડ O. જે શું આવશે? બાકી છે એમને એમ લખી નાખવાનું છે. CH2 એન્ડ ટ્રિપલ બોન્ડ એન્ડ અહીંયા આવશે પ્લસ ચાર્જ અને અહીંયા બે અબંધકારક આપણે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર બતાવતો
ના બતાવો તો ચાલશે. અને અહીંયા તમારે હાઇડ્રોજન બતાવવા માટે આ H ને આ જે માઇનસ થાય છે ક્લોરાઇડ આયન આમાંથી દૂર થાય Cl માઇનસ આ પ્રોટોન મેળવે આ એના પોતાનો ઇલેક્ટ્રોન H પ્લસ ને આપે એટલે આ અહીંયા સ્થાનાંતર પામે. બરોબર. તેમાંથી આપણને શું મળશે? R C ડબલ બોન્ડ O C H પછી ઇલેક્ટ્રોન કાર્બન મેળવે છે यहाँ चार्ज आवे माइनस પછી N प्लस ट्रिपल बॉन्ड N. અહીંયા તમારે લખવાનું છે આ Cl પહેલા તબક્કામાં દૂર થયા એટલે શું થશે માઈનસ H પ્લસ એટલે માઈનસ HCl. અને તમારા બે તબક્કા ન કરવું હોય અહીંયા આપણે સમજાવી શકીએ. આપણને મળે છે ડાય એઝો કીટોન. બરોબર. પછી આ ડાયઝો કીટોન ડાયઝો કીટોન પછી એને જ્યારે સિલ્વર ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરીએ તો આ નાઇટ્રોજન વાયુ તરીકે દૂર થાય N2 તો આપણને મળે છે R CO CH માઇનસ ચાર્જ લખો તો માઇનસ ચાર્જ અથવા બંને આપણે લખી શકીએ. આ છે માઇનસ તો આને કહેવામાં આવે છે કાર્બિન. મધ્યવર્તી ઇન્ટરમીડિયેટ બને કાર્બિન કીટો કાર્બિન અથવા કાર્બિન. ખાલી કાર્બન હોય તો એને કાર્બિન અને કીટો ગ્રુપ હોય તો આપણે એને શું કહી શકીએ કીટો કાર્બિન બને. તો જો અહીંયા કાર્બન સાથે 6 ઇલેક્ટ્રોન જ છે અષ્ટક પૂર્ણ નથી ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ કહેવાય. 8 ઇલેક્ટ્રોન થતા નથી 6 જ ઇલેક્ટ્રોન છે. એ આ આલ્કાઇલ ગ્રુપનું શું થશે સ્થાનાંતર. તો એને કહેવામાં આવે છે 1 2 alkyl shift થાય. alkyl shift 1 2 alkyl shift એને આપણને શું થશે આ alkyl ઇલેક્ટ્રોન યુગમ લઈને અહીંયા શિફ્ટ થાય તેમાંથી બને પહેલા શું આવશે C ડબલ બોન્ડ O પછી આ ઇલેક્ટ્રોન અહીંયા સ્થાનાંતર પામે અહીંયા આવશે ડબલ બોન્ડ CH R જેને આપણે અહીંયાથી લખી શકીએ RCH ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O જેને આપણે આમ પણ લખી શકીએ શું આવશે R સીધા લખીએ RCH ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O તો આપણને મળે છે કીટીન. તો આપણને મળે કીટીન. એને શું કામ કીટીન કહેવામાં આવે છે તો આમાં કીટો ગ્રુપ છે અને ઇન એટલે દ્વિબંધ છે એટલે આનું નામ છે કીટીન. અને પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ડાયઝો કીટોનમાંથી જે કીટીન બને તો એને કહેવામાં આવે છે વુલ્ફ રીઅરેન્જમેન્ટ. વુલ્ફ રીઅરેન્જમેન્ટ
પુનરચના. બરાબર. પછી R C H ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. એટલે આ પદ અહીંયા જાય એટલે શું આવશે? માઇનસ આવે. એટલે H પ્લસ આ કાર્બન સાથે જોડાય એટલે OH અહીંયા જોડાય. બરોબર. એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા જશે, અહીંયા ચાર્જ આવે માઇનસ, અહીંયા આવે પ્લસ, એટલે OH અહીંયા જોડાય ને હાઇડ્રોજન અહીંયા જોડાય એટલે અહીંયા શું આવશે? H પ્લસ ને આ કાર્બન સાથે OH એટલે આપણને મળે સમાન ધર્મી શ્રેણીના એસિડ. આ છે એક વધુ કાર્બન ધરાવતા એસિડ મળે. તો આવી રીતે આ પ્રક્રિયા થાય. એટલે એકચ્યુઅલી અહીંયા તબક્કા વધે છે, ડાયરેક્ટ એમ ન થતા તમને સમજાવવા માટે છે. જેને રસ હોય ને તો પછી લેક્ચર લાંબો થાય તો શું આવશે? R C H ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. આને શું કહેવામાં આવે છે? કીટીન. કીટીન જ્યારે એને કેન્દ્રાનુરાગિક દ્રાવક પાણી સાથે પ્રક્રિયા કરે H2O, અથવા એને આપણે આમ બી લખી શકીએ હાઇડ્રોજન ઓક્સિજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન. અહીંયા ધ્રુવીય બંધ જોવામાં આવે છે કાર્બન અને ઓક્સિજન વચ્ચે. અને આ છે, આના ઉપર આવે ચાર્જ આંશિક પ્લસ, એના ઉપર આવે આંશિક માઇનસ. ઓક્સિજન છે એના બંધકારક ઇલેક્ટ્રોન આ કાર્બનને આપે એટલે આ કાર્બન ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવશે, આકર્ષિત કરે એટલે એમાંથી આપણને મળે R C H ડબલ બોન્ડ C. આ ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવે એટલે શું આવશે? O માઇનસ. એટલે અહીંયા આવશે OH. બંધકારક ઇલેક્ટ્રોન ના બતાવતો ચાલે. ઓક્સિજન આ બંધકારક ઇલેક્ટ્રોન કાર્બનને આપે ને અહીંયા ચાર્જ આવશે પ્લસ. એટલે આવી રીતે થાય. પછી આ ઓક્સિજન છે, આ એના પોતાનો ઇલેક્ટ્રોન હાઇડ્રોજન અહીંયાથી મેળવે અને આ ઇલેક્ટ્રોન છે પાછું ઓક્સિજન મેળવી લે ઇલેક્ટ્રોન યુગમ. આમાંથી આપણને મળે R C H ડબલ બોન્ડ C O. અને ઓક્સિજન છે એક પ્રોટોન મેળવશે એટલે શું બનશે? OH. અને ઓલરેડી છે કાર્બન સાથે O અને H. એનો પોતાનો ઇલેક્ટ્રોન મેળવી લીધું છે એટલે અબંધકારક ઇલેક્ટ્રોન બતાવવું હોય તો આપણે બતાવી શકીએ. પછીના સ્ટેપમાં પાછું બેક બોન્ડિંગ થાય. આ ઇલેક્ટ્રોન યુગમ અહીંયા આવે તો આ ઇલેક્ટ્રોન અહીંયા જશે, આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થાય. આ પ્રોટોન છે, આ જે પ્રોટોન છે ક્યાં જોડાશે? આ કાર્બન સાથે. તો આપણને આ મળે આ અહીંયા પહેલા ચાર્જ આવે ઋણ બીજ ભારિત બને માઇનસ ચાર્જ, પછી આ પ્રોટોન મેળવશે એટલે બનશે RCH2. પછી અહીંયા COH આ શું થશે? CO. તો આવશે CO ને ઓલરેડી OH છે. તો આવી રીતે આ પ્રક્રિયા થાય તો આપણને મળે ઉચ્ચ એસિડ, હાયર એસિડ. તો આ પ્રક્રિયા આવી રીતે થાય છે. પ્રક્રિયાની ક્રિયાવિધિ. તમે પરીક્ષામાં ડાયરેક્ટ લખવું હોય તો ડાયરેક્ટ તમે ઉપરના જે સમજાવી લખાવી શકો. આ તમારા માટે એક્સ્ટ્રા કહેવાય.
આપણે એક ઉદાહરણ જોઈએ કે તમને વધારે ખ્યાલ આવે. તો આર્ડેન્ટાસ્ટર પ્રક્રિયા એરોમેટિક વિષમ ચક્રીય સંયોજનો વગેરેની બનાવટમાં ઉપયોગી છે. પછી જે કાર્બનિક પદાર્થમાં નાઇટ્રો સાયનો કીટો લેક્ટોન એસ્ટર એને શું કહેવાય, રિડ્યુસિબલ સમૂહ હાજર હોય, જેનું આપણે રિડક્શન કરી શકતા હોય, તો નાઇટ્રો, સાયનો, કીટોન, લેક્ટોન, એસ્ટર રિડ્યુસેબલ સમૂહ હાજર હોય તો આના માટે આ પ્રક્રિયા અત્યંત ઉપયોગી છે. શા માટે ઉપયોગી છે? ક્યોંકि આમાં ક્યાં બી રિડક્શન થતા નથી. એના ઉદાહરણ આપણે જોઈએ. ઓર્થોનાઇટ્રો બેન્ઝોઇક એસિડમાંથી ઓર્થોનાઇટ્રો ફિનાઇલ એસિટિક એસિડની બનાવટમાં. તો આપણે લેવાનું છે કાર્બોક્સિલિક એસિડ, આમાં નાઇટ્રો ગ્રુપ. જે પદાર્થોમાં નાઇટ્રો, સાયનો, કીટો, એસ્ટર, લેક્ટોન વગેરે હોય તેના માટે આ પ્રક્રિયા અત્યંત ઉપયોગી છે. શા માટે ઉપયોગી છે? ક્યોંકि આમાં કોઈ પણ તબક્કામાં ક્યાં પણ રિડક્શન થતા નથી. તો આ છે બેન્ઝોઇક એસિડ. તો આને શું કહેવાય? ઓર્થો નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. બે ત્રણ તબક્કા આપણે જોઈ લે પછી તમને યાદ રહે એના માટે બધું વ્યવસ્થિત કરાવશું. બરાબર? તો આને સૌપ્રથમ શું કરવાનું છે? થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા. થાયોનિલ ક્લોરાઇડ ક્યાં પ્રક્રિયા કરશે? કાર્બોક્સિલિક એસિડને એસિડ ક્લોરાઇડમાં રૂપાંતર કરે. -SO2 HCl. ફેરફાર ક્યાં કરવાનો છે? OH ની જગ્યા તમારે શું લખવાનું છે? Cl. તો આપણને મળે ઓર્થો નાઇટ્રો બેન્ઝોઇલ ક્લોરાઇડ. બાકી બધું તમારે એમને એમ લખવાનું છે. CO Cl ને આવશે NO2. તો આને કહેવાય ઓર્થો નાઇટ્રો બેન્ઝોઇલ ક્લોરાઇડ. ઓર્થો નાઇટ્રો બેન્ઝોઇલ ક્લોરાઇડ. પછી આપણે ડાયઝોમિથેન સાથે 2 મોલ વધુ લેવાનું છે. CH2N2 ડાયઝોમિથેન સાથે પ્રક્રિયા કરવાનું છે. આપણને શું મળશે? ડાયએઝો કીટોન વિકલ્પ. પછી સિલ્વર ઓક્સાઇડની હાજરીમાં ગરમ કરવાનું છે. આપણને મળે કીટીન. પછી પાણી સાથે પ્રક્રિયા કરવાનું છે. આપણને મળશે ઓર્થો નાઇટ્રો ફિનાઇલ એસિટિક એસિડ. આવશે CH2COOH ને શું આવશે? NO2. આ છે ઓર્થો નાઇટ્રો ફિનાઇલ
ઇથેનોઇક એસિડ અથવા શું કહેવાય એસિટિક એસિડ બરાબર. અથવા આપણે આમાં ફિનાઇલ એસિટામાઇડ પણ બનાવી શકીએ. આમાં આપણે પહેલા લેવાનું છે ડાયઝોમિથેન CH2N2, ત્રીજું લેવાનું છે સિલ્વર ઓક્સાઇડ, સાથે ગરમ કરો, અને ચોથું છે પાણીની જગ્યાએ આપણે એમોનિયા લે NH3 એમોનિયા લે તો અહીંયા CO ની જગ્યાએ આપણને શું મળશે એમાઇડ વ્યુત્પન્ન. આપણને મળે આપણને આવશે અહીંયા CH2CONH2 ને આવશે NO2 અને શું કહેવાય ઓર્થો નાઇટ્રો ફિનાઇલ એસિટામાઇડ. આનું નામ થશે ઓર્થો નાઇટ્રો ફિનાઇલ એસિટામાઇડ અથવા ઇથેનામાઇડ એસિટામાઇડ. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે આર્ડેન્ટ આસ્ટર પ્રક્રિયા. તો પ્રક્રિયાની ક્રિયાવિધિમાં સૌપ્રથમ એસિડ ક્લોરાઇડ લેવાનું છે, એને ડાયઝોમિથેન સાથે પ્રક્રિયા કરવાનું છે. ડાયઝોમિથેન છે એક પ્રકારના કેન્દ્ર અનુરાગિક પ્રક્રિયા તરીકે વર્તે, ને આ કેન્દ્ર અનુરાગિક પ્રક્રિયા જે કાર્બનિક સંયોજન છે, કાર્બન જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હોય, જ્યાં પ્લસ ચાર્જ હોય ત્યાં આક્રમણ કરે, ત્યાં બંધ બને, એટલે મધ્યવર્તી નિપજ મળશે. જ્યારે એમાંથી HCl દૂર થાય એટલે એમાંથી આપણને શું મળે છે ડાયએઝો કીટોન. પછી એને સિલ્વર ઓક્સાઇડ સાથે ગરમ કરીએ, એમાંથી નાઇટ્રોજન વાયુ દૂર થાય એટલે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ અથવા ઇલેક્ટ્રોન ઉણપ કાર્બિન બને. આ અલ્કાઇલ સમૂહ છે એમાં 1 2 શિફ્ટ થાય, એનું પોતાનું ઇલેક્ટ્રોન યુગમ સાથે સ્થાનાંતર કરે અને એમાંથી આપણને મળશે કીટીન. ને આ પ્રક્રિયાને કહેવામાં આવે છે વુલ્ફ પુનરચના. ક્યાંથી ડાયઝો કીટોનમાંથી કીટીન બને તો એને કહેવામાં આવે છે વુલ્ફ રીએરેન્જમેન્ટ. પછી પાણી સાથે પ્રક્રિયા કરીએ તો હાઇડ્રોજન છે કાર્બન સાથે જોડાય અને OH છે કાર્બોનિલના કાર્બન સાથે જોડાય એટલે વધુ CH2 ધરાવતા આપણને શું મળે છે એસિડ મળે છે. ભલે આવજો.